ક્ષેત્ર અંદરની તરફ છે, અહીં ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. વિડીયો કોઈનો ઓફ ના રાખતા, બધા ઓન રાખજો. જેનો ઓફ હશે એને ડિલીટ મારી દઈશ. અને વેગ કેટલો આપ્યો છે આપણને? v આપેલો છે. રાઈટ. હવે તો આપણે થિયરી ભણાય છે, તો એની પહેલા તમને એક નોંધ બની આપું, યાદ રહી જાય. ઓકે, આખી ગમે તેવો પૂછાય તો તમને ખબર પડે. ચુંબકીય ક્ષેત્ર, વેગની દિશા, અને બેટરી. ચુંબકીય ક્ષેત્ર જો જમણી બાજુ અંદરની તરફ હોય, રાઈટ, વેગની દિશા જમણી બાજુ હોય, તો બેટરીનો આકાર આવો બને. આ ધન છેડો બને, ઋણ છેડો બને. ઊંધું બોલીએ, ચુંબકીય ક્ષેત્ર અંદર હોય, વેગની દિશા ડાબી બાજુ હોય, તો આ બંને ઉલટાઈ જાય. ત્રીજું જોઈએ, ચુંબકીય ક્ષેત્ર બહાર હોય, દિશા જમણી બાજુ હોય, તો પણ આકાર બદલાય. આ અંદર હોય, આ ડાબી બાજુ હોય, તો આનો આકાર બદલાઈ જાય, છેડા ઉલટાઈ જાય. અને યાદ હોતા આપણે ખબર E બરાબર BVL સૂત્ર તારવ્યું હતું, એમાં આપણે આ રીતે જોયું હતું કે આ બહારની જગ્યાએ, સોરી, આ બહાર જ છે. ઓકે, આ બે અંદર ના બે બહાર. ઓકે, આ જે ભાગ છે, આ ભાગ છે એનાથી ઉલટો, બરાબર. ઓકે, અને આપણે થિયરીમાં આ કોષ્ટક જોતા ને, આપણે તમે યાદ કરાવો. ચુંબકીય ક્ષેત્ર ક્રોસ આપ્યું હતું, એની અંદર આપણે યુ આકારનો વાહક તાર ગોઠવેલો. આ અંદરના ભાગે જતો હતો, તો પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થતો, યાદ છે ને? આમથી આમ જતો. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર તો ક્યાં થયું? અંદર. સળિયાની ગતિ ડાબી બાજુ, અંદર ડાબી બાજુ. તો આ છેડો પ્રવાહ આમ ગયો, એનો મતલબ બેટરીનો આ ધન છેડો બને, તો ઉપર કયો છેડો બને કહેવાય? ઋણ છેડો કહેવાય, કેમ કે પ્રવાહ આમ ગયો એમ. ઓકે, એટલે કોષ્ટક યાદ રાખવાનું. હવે તમને આકૃતિમાં તમને આ રીતે આપેલું, બોલો, અહીંયા ક્રોસ છે, અહીંયા ડોટ છે, અહીંયા વેગની દિશા છે. ક્રોસ અને વેગની દિશા, ચુંબકીય છે અંદર અને આ જમણી બાજુ, તો આ બેટરીનો છેડો આ બને, એટલે પ્રવાહ આમ જતો હશે, એટલે બેટરીનો ધન છેડો બનશે, આ ઋણ છેડો બનશે. ચલો, આ ડોટ એટલે બહાર, વેગની દિશા તો જમણી બાજુ છે, બહાર અને જમણી બાજુ, એટલે આ ભાગ આમ બને, દેખો માઇનસ પ્લસ. રાઈટ. તો તમે લોજિક, હવે આપણે આટલા ભાગ માટે કિર્ચોફનો નિયમ, એટલે કુલ ઈએમએફ કેટલું થાય આપણે શોધીએ. કુલ ઈએમએફ તો માઇનસ થી પ્લસ જઈએ, એટલે BVL જેટલું થયું અહીંથી, એટલે માઇનસ થી પ્લસ ફરી BVL થાય, એટલે ટોટલ ઈએમએફ કેટલું થાય? 2 BVL થાય ને? ક્લિયર? કિર્ચોફના નિયમ અનુસાર જોઈએ, માઇનસ થી પ્લસ BVL, આમથી આમ માઇનસ થી પ્લસ BVL, ટોટલ 2 BVL થાય. આપણે આ કોષ્ટક યાદ રાખવાનું, બધા થઈ ગયા સેટ. હવે આની અંદર થોડી એક્સ્ટ્રા બી તમને કહું, સાંભળો. પ્લસ માઇનસ થયો, જેમ કે પ્લસ માઇનસ થયો, એનો મતલબ અહીંયા બધા ઇલેક્ટ્રોન જમા થયા હશે, અહીં બધા કયા ભાગે શું જમા થયા હશે? ધન વીજભાર. ઓકે, તો બેટરીનો ધન ધ્રુવ શું સૂચવે છે? એ ભાગે
ધન વીજભારો હશે. બેટરીનો ઋણ ધ્રુવ શું સૂચવે છે? એ ભાગે ઇલેક્ટ્રોન જમા થયા હશે. ક્લિયર આખો ભાગ? પહેલો એમસીક્યુ બધાને ક્લિયર? આ થિયરી યાદ છે ને? આ થિયરી ની અંદર જ્યાંથી પ્રવાહ આવતો એ ભાગને આપણે પ્લસ માઇનસ કહેતા, યાદ છે ને? જ્યાં પ્રવાહ જાય એ છેડો ધન હોય, એની બીજી બાજુ ઋણ હોય. एमसीक्यू नंबर 2 देखिए. क्वेश्चन, ईएमएफ ની દિશા દર્શાવે છે. ईएमएफ ની દિશા દર્શાવે છે. જ્યાં પ્રવાહ જાય ईएमएफ ની દિશા દર્શાવે. ક્વેશ્ચન નંબર 2. એક ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ સમય સાથે phi બરાબર 60² - 5t + 1 અનુસાર બદલાય છે. જ્યાં t બરાબર 0.5 સેકન્ડ પર ગુંચળામાં પ્રેરિત પ્રવાહ ખાલી જગ્યા 10 ઓહ્મ આપ્યો છે. હા બસ એ. આપણે ईएमएफ ની દિશા શોધવા માટે આપણે મેં તમને સમજાવ્યું, ઇલેક્ટ્રોન પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં ईएमएफ ની દિશા હોય. ઇલેક્ટ્રોન પર લાગતા બળની વિરુદ્ધ દિશા, તો ઇલેક્ટ્રોન નીચે જમા થયા ને, તો ईएमएफ ની દિશા ઇલેક્ટ્રોન પર લાગતા બળની વિરુદ્ધ, એટલે પ્રવાહની જે દિશા એ ईएमएफ ની દિશા થઈ. રાઈટ? ઓકે. एमसीक्यू नंबर 2 देखिए. આપણને ફ્લક્સ phi બરાબર 60² - 5t + 1 આપેલું છે. તો ગુંચળામાં પ્રેરિત પ્રવાહ 0.5 સેકન્ડ માટે શોધવાનો છે. તો ફ્લક્સ નું સૂત્ર લખો, 60² - 5t + 1. તો ईएमएफ નું સૂત્ર તો યાદ કરો, -dϕ/dt. ફેરાડેના નિયમ અનુસાર. અહીં આટા આપે ને, ત્યાં આટા આપે તો એના વડે ગુણવાના. phi ની કિંમત 60² - 5t + 1 નું વિકલન કરીએ. 2 ઘાત આગળ 12t થાય, અહીંયા 5 થાય, કેમ કે t ની સાપેક્ષે t નું 1 થાય, અને અચળ પદનું વિકલન 0 થાય. જવાબ છે 5t + 5, 12t + 5. t બરાબર આપણને કેટલા કીધા છે? 0.5. સાદરૂપ આપીએ, 12 × 5 = 6 થશે, એટલે 6 માઇનસ તો 12 રહે ને, અહીંયા આ માઇનસ છે, આ માઇનસ તો 12 જ રહે કે -5 12 છે, અહીં માઇનસ છે, એટલે જવાબ આવશે -1 વોલ્ટ. ઓકે. પ્રવાહ શોધીએ, તો પ્રવાહ સૂત્ર હતું E/R. E કેટલા આપ્યા છે? -1. R ની કિંમત 10 આપી છે, 0.1 એમ્પિયર. હવે સાંભળજો, અહીં જો પ્રવાહના બધા જ મૂલ્યો ધન આપ્યા છે, તો આપણે આનું મૂલ્ય પ્લસ લઈ લેવાનું. જો અહીંયા પ્રવાહ પ્લસ માઇનસ આપેલો હોય, સાંભળજો મારી વાત, તો કે અહીં કે -1 એમ્પિયર લખેલો, તો આપણે જવાબમાં -1 એમ્પિયર લખવાનું. ઓકે. જે આવ્યો હોય -0.1, તો 0.1 જ લખવાનું. અહીં પ્લસ કેમ લખ્યો? બધા જવાબો પ્લસમાં આપ્યા છે એટલા માટે. અને જો માઇનસમાં આપે તો માઇનસમાં લખવાનું, કેમ કે
કિર્ચોફના નિયમની ખાસિયત છે કે પ્રવાહ આપણે ઋણ કે ધન ગમે તેમ બતાવી શકીએ. અને આપણે જેમ કે પેલો વિસ્ટમ બ્રિજ વાળો દાખલો હતો સ્વાધ્યાયમાં, તેમાં જવાબ એક ઋણ પણ આવતું, પ્રવાહનું મૂલ્ય છે, પ્રવાહનું મૂલ્ય ઋણ પણ આવતું, એટલે બતાવી શકીએ. એટલે જે જવાબ ઓપ્શનમાં આપ્યો માઇનસ આપ્યો માઇનસમાં લખવાનો, પ્લસ વાળો જવાબ નહીં લખવાનો. માઇનસ વાળો આપ્યો હોય તો માઇનસ વાળો લખવાનો, પ્લસ વાળો નહીં લખવાનો. હા, -2/17 આવતો એ રાઈટ. ઓકે, જવાબ ગોખાઈ ગયા તમને બધાને. હા, સ્વાધ્યાય 3.9 સારું. એકચ્યુઅલી પ્રવાહ અદિશ રાશિ છે, એના દિશા સાથે કોઈ નિષ્પન્ન નથી. આ માઇનસ શું છે, આપણે એક એવું સ્વીકાર્યું બે આ દિશામાં જે માઇનસ લેવાના, આ દિશામાં ધન લેવાના. કોઈ દિશા અનુસાર ઊંધા બી લઈ શકે ને, પ્લસ માઇનસ. પ્રવાહ તો અદિશ રાશિ એટલે એને મૂલ્ય જ દર્શાવે. પણ માઇનસ શું બતાવે, કિર્ચોફના નિયમની ખાસિયત બતાવે કે આ દિશામાં આપણે લીધું છે માઇનસ લીધો છે, આ દિશામાં આપણે ધન લીધું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 3. 100 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા એક ગુંજરાને 0.02 વેબર પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. મેં તમને સમજે ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ પૃષ્ઠનો અર્થ થાય θ બરાબર 0. આ ભૂલતા નહીં વાક્ય. મેં ચેપ્ટર નંબર 4 માં પણ આ વારંવાર મેં કીધું. પૃષ્ઠ છે, હું સળિયાની વાત નથી કરતો, પૃષ્ઠની વાત કરું. કોઈ પણ પૃષ્ઠ અથવા કોઈ પણ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય એનો મતલબ θ બરાબર 0. ગુંચળનો અવરોધ 2 ઓહ્મ છે. જો તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગુંચળામાં પ્રેરિત વીજભાર ખાલી જગ્યા. તો ક્ષેત્રફળ આપ્યું છે આપણને 100 સેન્ટીમીટર સ્ક્વેર. આ મીટરમાં ફેરવે 10⁻⁴ થાય. આટા આપણને આપે છે 50. ફ્લક્સ આપણને આપ્યું છે પહેલું 0.02 વેબર પ્રતિ મીટર સ્ક્વેર. સમય આપણને આપ્યો છે 1 સેકન્ડમાં, ડેલ્ટા ટી લખી દો. ઓકે, આટલો સમય. તો ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે પેલા રાખેલ હતું. 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રની બહાર કાઢવામાં આવે, બહાર કાઢીએ ફ્લક્સ શું થાય 0. તો પ્રેરિત વીજભાર કેટલો હશે? ઓકે, તો યાદ કરો પ્રેરિત વીજભારનું સૂત્ર હતું ડેલ્ટા ફાઈ અપોન આર. આપણે એવું વાક્ય બી બોલે કે પ્રેરિત વીજભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નથી. તે કોની પર આધારિત છે? તે અવરોધ પર આધારિત છે. ચુંબકીય ફ્લક્સના ફેરફારના અવરોધ પર, સમય દર પર આધારિત નથી. પણ અહીંયા આપણને આટા આપ્યા છે એટલે n વડે આપણે ગુણવા પડશે. તો ડેલ્ટા ક્યુ બરાબર n, ફાઈ ડેલ્ટા ફાઈ. કે ફ્લક્સ છે હંમેશા મોટાથી નાનું બાદ કરવું. પહેલું ફ્લક્સ 0.02 મોટું છે, આ ફ્લક્સ 0 નાનું છે, એટલે φ1 - φ2 કરી દે. કોઈ φ2 - φ1 ભૂલથી લખી કાઢે તો એ ચિંતા કરવાની નહીં. સાંભળો, ઓકે. જવાબ ઋણમાં આવે તો છેલ્લે જવાબને સમા સ્વીકાર લેવાનો, ધનમાં સ્વીકાર લેવાનો. સમજણ પડી ના પડી મારી વાત? ઓકે, તો અહીંયા લખું છું, માન લો કે હું φ2 - φ1 લખું. ચલો, તો n કેટલા આપે છે આપણને 50, φ2 કેટલા આપે 0, બોલો φ1 કેટલા આપે 0.02, અવરોધ કેટલો આપ્યો છે, રકમ અવરોધ આપ્યો તો આપણને 2 ઓહ્મ લખવાના રહી ગયા. લખી દો r બરાબર 2 ઓહ્મ. ડેલ્ટા ક્યુ 50 - 0.02 ભાગ્યા 2, 2 નો ગુણાકાર કરો ભાગ્યા 2 કરો, જવાબ કેટલો આવશે મને કહો? -0.5 માઇનસ મૂલ્ય લઈ લેવાનું 0.5 કુલમ. ઓકે, કેમ કે બધા જવાબો પ્લસ છે. ક્લિયર?
7. હા તો શું વાંધો છે બી આપેલ તો, પણ આપણે પ્રેરિત વીજભારે બી પર પણ આધારિત નથી ને એ પર પણ આધારિત નથી, આપણને ક્ષેત્રફળ આપ્યું છે, શું વાંધો છે? ઓકે, આપણને ફ્લક્સ જ આપી દીધું છે ડાયરેક્ટ. સોરી, ક્વેશ્ચન ભૂલ લખી મારેથી. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, સોરી, આ B1 છે, B2. સોરી, હું સુધાર દઉં છું, સોરી. ચુંબકીય ક્ષેત્ર ફાઈ નું સૂત્ર શું થાય? BA થાય. ઓકે, ફાઈ બરાબર BA અપોન R. ચાલો હવે જોઈએ ચુંબકીય ક્ષેત્ર. આ B2A એમને, સોરી, B2 આપણને આપે છે 0, આપણે 0 ગુણ્યા A. અહીંયા B1 A વધશે અપોન R. તો n માઇનસ B1 એ વધશે અપોન R. મૂલ્ય લઈ લે, પ્લસ થઈ જાય. ચલ, n ની કિંમત છે 50, B1 છે આપણી પાસે 0.02, એ આપણી પાસે 100 ગુણ્યા 10 ની માઇનસ 4, અને અવરોધ આપણને આપ્યો છે 2 ઓહ્મ. હવે ગુણાકાર કરો, 50 ગુણ્યા 0.02 ગુણ્યા 100 ભાગ્યા 2 ભાગ્યા 10,000 કરી નાખો. આટલો કુલમ આવે, રાઈટ? આટલો આવે 50 ગુણ્યા 0.02 ગુણ્યા 100 ભાગ્યા 2 ભાગ્યા 1000, 10,000 કરો. આટલો આવી જશે ને? અહીં ભૂલ થઈ ગઈ, મેં ફ્લક્સ લખી કાઢ્યું, ફ્લક્સ ની કિંમત મૂકી કાઢી હતી. ઓકે, આ ચુંબકીય વેબર પ્રતિ મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. સોરી, મારે આ દેખાયું નથી એટલે મેં ફ્લક્સ લખી કાઢ્યું. સારું, કોઈ વાંધો નહીં. MCQ નંબર 4, રકમ દેખો. એક ગુંચળામાં 0.05 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ સમાન દરથી બદલાઈને +2 એમ્પિયર થી -2 એમ્પિયર થાય છે અને 8 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય છે, તો ગુંચળાનો આત્મ પ્રેરકત્વ કેટલું હશે? તો આપણને સમય આપ્યો છે, એમાં dt વડે લખું છું 0.05 સેકન્ડ. ઓકે, પહેલો પ્રવાહ આપ્યો છે આપણને 2 એમ્પિયર થી બદલાઈને -2 એમ્પિયર થાય છે, ત્યારે EMF 8 વોલ્ટ જેટલું પ્રેરિત થાય, તો આત્મ પ્રેરકત્વ કેટલું? તો યાદ કરીએ ગુંચળાનો આત્મ પ્રેરકત્વનું સૂત્ર E બરાબર શું થતું? -L di/dt. હા ને, તો E બરાબર -L di એટલે શું થાય? I2 - I1 લખાશે. E ની કિંમત આપણી પાસે 8 વોલ્ટ છે, L એમને I2 છે -2 એમ્પિયર, I1 પણ 2 એમ્પિયર, dt કેટલા છે? 0.05, dt કેટલા છે? 0.0. સામે લઈ જઈએ, -2 -4, માઇનસ પ્લસ થશે, 4L થશે. 4 ને નીચે લાવ, L શોધવાનો છે, સાદરૂપ આપ કેટલો હશે? 0.8. L નો એકમ છે હેનરી. આવડે? નવો ક્વેશ્ચન, MCQ નંબર 5. X અને Y એમ બે ગુંચળાઓ પરિપથમાં એવી રીતે ગોઠવ્યા છે કે જ્યારે X ગુંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 2 એમ્પિયર હોય, ત્યારે ગુંચળામાં 0.4 વેબર જેટલું ફ્લક્સ બદલાય છે, તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું? એટલે મતલબ X માં પ્રવાહ પસાર કર્યો છે,
અને ગુંચરા y માં થતો ફેરફાર 0.4 વેબર છે તો અન્યોન્ય પ્રેરકત્વ કેટલું? તો યાદ કરીએ આપણે. પહેલું તો ગુંચરા x માં થતો પ્રવાહનો થતો ફેરફાર આપ્યો છે MCQ નંબર 5. તો ix બરાબર આપણને આપ્યા છે ix બરાબર 2 એમ્પિયર અને ગુંચરા y માં થતો ફ્લક્સનો ફેરફાર તમને આપ્યો છે 0.4 વેબર. તો અન્યોન્ય આત્મ પ્રેરકત્વ કેટલું? તો m બરાબર સૂત્ર શું થાય? 5y/ix. હા યાદ છે ને, એકમાં ફ્લક્સ નું 5/i, એકમાં ફ્લક્સમાં ફેરફાર થાય અને એકમાં પ્રવાહ પસાર થાય. તો ફ્લક્સ કેટલું આપ્યું? 0.4. પ્રવાહ કેટલો આપ્યો છે આપણને? 2. તો 0.2 હેનરી થશે. ક્લિયર? એટલે જવાબ શું આવશે? 0.2 હેનરી. આવડે? MCQ નંબર 6. રકમજી. બે ગુંચરાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 5 મિલી હેનરી. અન્યોન્ય પ્રેરકત્વને આપણે m વડે બતાવતા 5 મિલી હેનરી એટલે 5 × 10⁻³ ગુંચરામાં પ્રવાહ કેટલો પસાર થાય? I બરાબર I0 sin ωt સૂત્ર અનુસાર બદલાય છે. તો પ્રવાહ I બરાબર I0 sin ωt, જ્યાં I0 બરાબર 10 એમ્પિયર અને ઓમેગા બરાબર 100 પાઈ. I0 બરાબર આપણને આપે 10 એમ્પિયર અને ઓમેગા બરાબર 100 રેડિયન પ્રતિ સેકન્ડ. તો ગુંચરામાં પ્રેરિત EMF નું મહત્તમ મૂલ્ય કેટલું? એટલે આપણે E મેક્સિમમ શોધવાના છે. ઓકે, સારું. EMF નું સૂત્ર યાદ કરીએ. તો EMF નું સૂત્ર હતું આપણે લખતા -mdi/dt. આપણે એવું લખતા બીજા ગુંચરામાં પ્રેરિત થાય E2 લખતા તો એક ગુંચરામાં પ્રવાહ પસાર કરેલો હોય એટલે પ્રથમ ગુંચરામાં પ્રવાહ પસાર કરતા બીજા ગુંચરામાં EMF પ્રેરિત થતું. પણ અહીંયા I1 ને E2 નામ નથી આપતું, અહીંયા ગુંચરા નામ નથી લખ્યા. અહીંયા બે ગુંચરા લખ્યા છે ખરા, ઓકે, પણ અહીંયા I1 એવો શબ્દનો ઉલ્લેખ કર્યો નથી એટલે હું પણ નથી કરતો, ખાલી I જ લખું છું. ચાલશે ને? સારું. અહીંયા d/dt I ની કિંમત શું આપી આપણને? I0 sin ωt. ઓકે, 100 પાઈ છે. ઓકે, એમ ના I0 અચળ છે, બહાર કાઢો. સાઇન નું વિકલન શું થાય? યાદ કરો, cos ωt. અને યાદ કરો, ટી નો સહગુણક વિકલન કરીએ તો ગુણવો પડે અને સંકલન કરીએ તો ભાગવો પડે. તો E બરાબર mi0 into ઓમેગા cos ωt છે. સારું. હવે મારે EMF મહત્તમ ક્યારે મળે? જ્યારે cos ની મોટામાં મોટી કિંમત 1 થાય ત્યારે. જો cos નો જવાબ 1 થાય, કેમ કે cos ની મહત્તમ મૂલ્ય 1, તો મને EMF પણ શું મળશે? મહત્તમ મળશે. તો E મેક્સિમમ શું થશે? -I0 into ઓમેગા. મૂલ્ય લઈએ એટલે પ્લસ થઈ જાય. m ની કિંમત કેટલી આપી છે આપણને? 5 × 10⁻³. ઓકે, ઓકે. I0 ની કિંમત 10, ઓમેગા ની કિંમત કેટલી છે આપણી પાસે? 100 પાઈ. 100 પાઈ. ઓકે, આ 5 એમને એમ લખું
100 એટલે 10 ની 2 થાય, આ 10 એટલે 10 ની 3 થાય, -3 માંથી +3 જાય એટલે 0 થઈ જાય, એટલે વધે કેટલા? ખાલી પાઈ વોલ્ટ. જવાબ શું હશે? 5 પાઈ વોલ્ટ. આવડે? ઓકે. MCQ નંબર 7. રકમ 3 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા 3 શુદ્ધ ઇન્ડક્ટર્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તો એ અને બી બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું? આ પ્રશ્ન આવો જ આપણે ચેપ્ટર નંબર 3 માં અવરોધો વાળો હતો. ખબર બ્રિજ દોરેલા હતા, બ્રિજ. તો ઇન્ડક્ટર છે. આ એ અને બી બિંદુ છે. ઓકે. હજુ ઘણા છોકરાઓના બ્રિજ વાળા પ્રશ્નો ઉકેલતા તકલીફ પડે. મેં તમને સિમ્પલ ટેકનિક સમજાવી છે. આ બિંદુ આગળ એ છે અને આ બિંદુ આગળ બી છે. અહીંયા જે બિંદુ નામ આપ્યું એક્સ અને વાય. જેટલા બ્રિજ આપ્યા હોય બ્રિજના નામ આપવાના. 1 નંબર અને 2 નંબર, 2 બ્રિજ છે. પહેલો બ્રિજ ક્યાંથી સ્ટાર્ટ થયો? એ બિંદુથી લખી કાઢો. પહેલો બ્રિજ અંત ક્યાં પામે છે? વાય બિંદુ આગળ. અહીંયા લખી કાઢો. પહેલો બ્રિજ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? એક્સ બિંદુ આગળથી. ઓકે. બીજો બ્રિજ ક્યાં અંત પામે છે? બી આગળ લખી કાઢો. હવે વારા પરથી ગોઠવવાના. તો એ અને એક્સ વચ્ચે દેખો, એ અને એક્સ વચ્ચે એક ઇન્ડક્ટર આ ગોઠવ્યો, એ અને એક્સ વચ્ચે. બીજો એક્સ અને વાય વચ્ચે, બોલો અહીંયા પણ એક્સ અહીં વાય છે, તો આ બંને વચ્ચે એક ઇન્ડક્ટર, આ એક્સ વાય નું. ત્રીજું વાય અને બી વચ્ચે, વાય બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે, એ બંને વચ્ચે પણ એક ઇન્ડક્ટર છે. ગોઠવાઈ. હવે કામ સરળ થઈ ગયું. દરેકનું મૂલ્ય 1 હેનરી છે, ત્રણે સમાંતરમાં છે. તો સમતુલ્ય ઇન્ડક્ટન્સ શું થાય? 1/1 1/1 1/1. ત્રણે સમાંતરમાં છે. સોરી, 3 હેનરી છે. બોલ. તો જવાબ 1 + 1 + 1 એટલે 3/3, એટલે 1 થાય. વ્યસ્ત લો એટલે 1 હેનરી આવશે. આવડે? MCQ નંબર 8. હા, ઇન્ડક્ટર માટે અવરોધનું જ સૂત્ર વપરાય. ઓકે. મેં તમને આ પણ સમજાવ્યું હતું કે અવરોધ અને ઇન્ડક્ટર માટેના સૂત્રો સરખા, જે 1/, શ્રેણી સમાંતરના સૂત્રો સરખા, અને કેપેસિટર અને પાવર માટેના સૂત્રો સમાન. અને કેપેસિટરમાં શ્રેણી માટે શું લખતા આપણે? 1/C1 1/C2 લખતા. તો પાવર માટે પણ 1/P1 1/P2. આ બંને માટે આ સરખા, આ બંને માટે આ સરખા. આ પણ મેં તમને સમજાવેલું, યાદ રાખો. આવી બધી નોંધો છે, બોલું તો લખી દે તરત જ. આગળ 100 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી એક ચોરસ કોઇલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલી છે. જો ચુંબકીય ક્ષેત્ર 10⁻³ વેબર પ્રતિ મીટર સ્ક્વેર હોય તો કોઇલ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તો ક્ષેત્રફળ છે 100 સેન્ટીમીટર સ્ક્વેર, મીટરમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્ર આપણને આપી 10⁻³ વેબર પ્રતિ મીટર સ્ક્વેર. તો સંકળાતું ફ્લક્સ કેટલું? તો ફ્લક્સ નું સૂત્ર તો ખબર, phi = ba થાય. 10⁻³ ક્ષેત્રફળ કેટલા આપે? 100 × 10⁻⁴. આ 3 ને 2 5 થશે. આ 3 ને 2 5, 5 માંથી 4 જાય એટલે કેટલા વધશે? 1. 10⁻1 એટલે 10 જ થયા.
આટલા વેબર થાય. બોલ ક્લિયર? MCQ નંબર 9. ક્વેશ્ચન એક એરોપ્લેનની બે પાંખોના બહાર તરફના અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર 50 મીટર છે. તે 360 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી સમક્ષેથી ઉડી રહ્યું છે. જો આ જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક 2 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર હોય તો આ બે બિંદુઓ વચ્ચે પ્રેરિત EMF ખાલી જગ્યા. ઓકે, તો આનો મતલબ આવો થયો ને. આપણી પાસે બે પાંખિયા છે એના સમજી લો યાર. ઓકે, એની વચ્ચેનું અંતર એટલે L થયું. L આપણને આપ્યો છે 50 મીટર. આની પર અસર કરતું ઉધ્વ દિશામાં એટલે લંબરૂપે જ થયું. ઉધ્વ દિશા આપણે ઇંગ્લિશમાં વર્ટિકલ કહે, વર્ટિકલ નો V લખું છું. કેટલું આપ્યું? 2 × 10⁻⁴ વેબર. આ કેટલી સ્પીડ થી જઈ રહ્યું છે વિમાન? 360 કિલોમીટર પ્રતિ અવર. એટલે 5/18 વડે આપણે ગુણીશું એટલે 18 દુ 36 થાય. એટલે 20 × 5 એટલે 100 થશે. આપણે EMF શોધવાનું છે. તો આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્રમાં સળિયો લંબ રૂપે ગતિ કરે તો પ્રેરિત EMF શું થાય? BVL. હા, V વેગથી ગતિ કરે છે BVL. B ની કિંમત શું છે આપણી પાસે? 2 × 10⁻⁴. વેગ આપણી પાસે છે 100 અને L છે 50. સાદુરૂપ આપીએ 50 દુ 100 થાય. 100 × 100 લે 10 ની કેટલી ઘાત થશે? 4 ઘાત. 10⁻⁴ ને -4 જાય એટલે 1 વધે. 10⁻0 ઘાત થાય. 10⁻0 ઘાત એટલે 1 વોલ્ટ થાય. ક્લિયર? આવડે? MCQ નંબર 10. ઓકે, સાંભળજો, હું તમને યાદ કરાવું. એ નોંધ લખું છું. જો સળિયો V વેગથી ગતિ કરે તો BVL આવે. સળિયો જો ઓમેગા વેગથી ગતિ કરે તો 1/2 B⁻²L. યાદ આવે સૂત્ર થિયરી આપણે તારવી હતી. યાદ હોય મેં લખી આપેલું. આ નોંધ પણ તમને મેં લખી આપી. દાખલો ચલાતી હતી. જો સળિયો V વેગથી ગતિ તો BVL અને સળિયો જો ઓમેગા વેગથી ગતિ કરે તો 1/2 B⁻²L. L એટલે લંબાઈ કહો, ત્રિજ્યા કહો. હા, ઉદાહરણનો દાખલો હતો સ્વાધ્યાયમાં પણ આવો દાખલો હતો. ઓકે, આપણે વાપરેલો. યાદ કરી. આ બહુ IMP પૂછાય. ઓકે, 0. આપણે ખબર સાયકલના સ્પોક વાળો હતો. આરાઓ કહેતા 0.5 મીટર લંબાઈના એક એવા 10 વાહક આરાઓ. દેખો આયો આરાઓ વાળો. એક પૈડાને કોઈક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક BH ને લંબ સમતલમાં 120 RPM ની ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો આ સ્થળે BH 0.4 ગોસ, BH એટલે સમક્ષિતિજ ઘટક. ઓકે, હોરિઝોન્ટલ પૈડાની અક્ષ અને ધાર વચ્ચે ઉદ્ભવતું EMF કેટલું? આ ક્વેશ્ચન હતો સ્વાધ્યાયમાં. તો લંબાઈ આપણને આપી છે 0.5 મીટર. ઓકે, જેને આપણે ત્રિજ્યા પણ કહી શકીએ. ઓકે, કેમ કે પૈડું આમ હોય, આનું કેન્દ્ર છે. આ સ્પોક થાય, સ્પોકની લંબાઈ. આ સ્પોકની લંબાઈ એ જ ત્રિજ્યા થાય. આવા 10 સ્પોક છે. ચુંબકીય ક્ષેત્રનો ઘટક 0.4 ગોસ છે એટલે 10⁻⁴ ટેસ્લા થાય. કેટલા RPM કીધા છે? 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. એક રિવોલ્યુશન એટલે 2π થાય. 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. 60 દુ 120 એટલે 4π થાય. રેડિયન પ્રતિ સેકન્ડ. તો ઉદ્ભવતું EMF કેટલું? તો સળિયો જો ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા
कोणीय वेगथी गति करे तो 1/2 b ओमेगा l स्क्वायर। b ની કિંમત 0.4 ગુણ્યા 10⁻⁴. ઓમેગા ની કિંમત 4π. ઓકે, l ની કિંમત 0.5 હોલ સ્ક્વેર સાદુરૂપ આપો. b ની કિંમત 0.4 ગુણ્યા 10⁻⁴ છે. લંબાઈ આપવાની 0.5 આપી છે. ઓકે, સાદુરૂપ આપવાનું. ઓકે, અને ઊંધું લખી કાઢ્યું b ઓમેગા બરોબર જ છે ને, શું તો b ઓમેગા l સ્ક્વેર જ છે. બરોબર છે, b ઓમેગા l સ્ક્વેર સાદુરૂપ આપો. કેટલો આવે છે? પહેલા 0.4 ભાગ્યા 2 કરો અને છૂટા રાખો. 0.4 ભાગ્યા 2 ગુણ્યા 4 કરો ગુણ્યા 3.14 કરો ગુણ્યા 0.5 નો વર્ગ 2 વખત કરો. .628 ગુણ્યા 10⁻⁴. 2 પોઈન્ટ ખસેડો એટલે 62.8. 2 પોઈન્ટ ખસેડે 10⁻⁶ થાય. અને 10⁻⁶ ને આપણે માઇક્રો કહેતા, EMF ને કમ વોલ્ટ. 62.8 માઇક્રો વોલ્ટ આપે છે. ઓકે, એમસીક્યુ નંબર 11. આ બહુ જ આઈએમપી એમસીક્યુ આવ્યો. બરોબર, બહુ જ આઈએમપી એમસીક્યુ. જોજો, આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ દર્શાવેલો છે. ઓકે, કોઈ ક્ષણે પ્રવાહ 5 એમ્પિયર હોય અહીંયા થઈ જાય ત્યારે પ્રવાહ 10⁻³ એમ્પિયર પ્રતિ સેકન્ડના દરથી ઘટતો હોય છે. પ્રવાહ ઘટતો જાય છે. તો બી અને એ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીબી માઇનસ વીએ કેટલો હશે? પહેલા તો ડેટા લખો. પ્રવાહ આપણને કીધું છે 5 એમ્પિયર. ડીઆઈ બાય ડીટી દેખો, આઈ એટલે ડીઆઈ, સેકન્ડ ડીટી લખે 10⁻³ એમ્પિયર પ્રતિ સેકન્ડ થી ઘટતો જાય એટલે ચિહ્ન શું આવશે? માઇનસ. ઓકે, બી અને એ બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વીબી માઇનસ વી આપણે શોધવાના છે. ઓકે, બી અને એ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રકમ આપી કે વીબી માઇનસ વી. હવે હું આકૃતિ દોરું છું. ઓકે, સાંભળ આકૃતિ. આ એ બિંદુ આકૃતિ દોરો. આ બી બિંદુ આર બરાબર 1 ઓહ્મ છે. આ 15 વોલ્ટ છે અને 5 મિલી એમ્પિયર છે. પ્રવાહ આમ જાય છે આઈ. બરોબર, આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ. તો કિર્ચોફના નિયમ મુજબ આ 5 મિલી હેનરી. એ બિંદુથી સ્ટાર્ટ કરીએ એટલે એ બિંદુનો વોલ્ટેજ વીએ થાય. પ્રવાહ આમ જાય છે, રાઈટ? એટલે ચિહ્ન માઇનસ આવશે એટલે માઇનસ આઈઆર. માઇનસ થી પ્લસ ગયા એટલે પ્લસ ઈ. ઓકે, હવે આની અંદર શું હોય તો યાદ કરો, પ્રવાહ જે એન્ટર થાય ને આપણે પ્લસ આપતા હતા. પ્રવાહ જ્યાંથી બહાર આવે ને આપણે શું આપતા હતા? માઇનસ આપતા હતા. ઓકે, એટલે શું લખાશે? માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ફરી પ્લસ થી આનો વોલ્ટેજ કેટલો થાય?
ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય L di by dt આપણે E બરાબર લખતા L di by dt અને આપણે B બિંદુ આગળ ઊભા રહ્યા એટલે VB બરાબર સર બરાબર VB કેમ લખ્યું આ અપૂર્ણ લૂપ છે યાદ કરો અપૂર્ણ લૂપ હોય જ્યાંથી એનો વોલ્ટેજ સ્ટાર્ટ કરીએ લખતા અને જ્યાં અંત પામીએ ત્યાં VB લખતા યાદ આવી ગયું જ્યાં અંત પામીએ ત્યાં VB હવે સાદું રૂપ આપીએ ચલો આ VA ઓલી સાઈડ જશે માઈનસ થઈ જશે આ VA ઓલી સાઈડ માઈનસ થઈ જાય એટલે શું આવે IR પ્લસ E માઇનસ L di by dt બરાબર VB માઇનસ VA I ની કિંમત રકમ આપણને 5 આપી અવરોધ 1 ઓહ્મ છે બેટરીનું EMF કેટલું છે 15 વોલ્ટ L કેટલો આપ્યો છે આપણને રકમ 5 મિલી હેનરી 5 મિલી હેનરી મિલી એટલે 10 ની -3 di by dt કેટલા આપે છે di by dt આપે છે -10 ની 3 બરાબર VB માઇનસ VA ઓકે સાદુરૂપ -5 પ્લસ 15 માઇનસ અને પ્લસ 3 જવાના માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઓકે તો VB માઇનસ VA -5 ને +5 જશે એટલે VB માઇનસ VA બરાબર કેટલા આવશે 15 વોલ્ટ આવડે તૈયાર MCQ નંબર પેલા 13 ચલાવો 12મો પછી છેલ્લો ચલાવો છો બહુ મોટો MCQ છે ઓકે એવું છેલ્લો સમજાવું છું સમાન લંબાઈ અને એક સરખું પ્રેરકત્વ ધરાવતા બે સોલેનોઇડ A અને B માં આટાઓની સંખ્યા 100 અને 200 છે તો તેમના આડછેદની ત્રિજ્યાઓનો ગુણોત્તર ખાલી જગ્યા તો રકમમાં આપણે સમાન લંબાઈ આપણને આપી છે અને એક સરખું આત્મ પ્રેરકત્વ આપ્યું છે એવા કેટલા સોલેનોઇડ છે બે તો એ લખ્યું પ્રથમ સોલેનોઇડ માટે અને બીજા માટે તો અહીંયા આટાઓની સંખ્યા આપણને આપી છે એની આટાની સંખ્યા છે 100 અને બી ના આટાની સંખ્યા છે 200 આ બંનેની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે એટલે RA/RB આપણે શોધવાના છે તો બંનેનું આત્મ પ્રેરકત્વ સમાન છે એટલે ALA બરાબર LB લખાશે યાદ કરો સોલેનોઇડના આત્મ પ્રેરકત્વનું સૂત્ર આપણે થિયરીમાં ભણ્યા હતા μ0 n²A/L યાદ આવ્યું સૂત્ર અને પછી આપણે સાદુરૂપ પણ આપ્યું હતું યાદ હોય તો થોડું આગળ μ0 ની જગ્યાએ આપણે μ * μr લખ્યું હતું યાદ છે ઓકે આપણે આ સૂત્ર પર મેં બોક્સ કરી મેં તમને કીધું આપણે આ સૂત્ર બધા યાદ રાખવાનું ખાસ MCQ માટે તમે જો થિયરીમાં યાદ આવશે તો લંબાઈ બંનેની સરખી છે એટલે આ તોડવાના આ બી જવાના અહીંયા A લખાશે અહીંયા પણ A લખાશે અહીંયા B લખાશે અહીંયા B લખાશે તો આ NA² ક્ષેત્રફળ πr² લખાય A IND² બોલો અહીંયા πr² B લખાશે આ બી જવાના RA/RB એટલે RA²/RB² તો NB²/NA² થાય સ્ક્વેર ને દૂર કરીએ એટલે વર્ગમૂળ આ બે ઉડી જવાના એટલે NB/ શું વધશે NA પણ NB કેટલા છે આપણી પાસે 200 NA કેટલા છે 100 એટલે 200/100 જવાબ શું હશે 2/1 આવડે અરે આવડે ના આવડે તૈયાર સારું MCQ નંબર 14 देखिए રકમ પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે રિંગને બી તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલ છે
રિંગમાં હવે નાનો કાપો કરી રિંગના બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ R ઓહ્મ બને છે. જો રિંગનું એકાએક સંકોચન થઈને તેનું ક્ષેત્ર શૂન્ય બનતું હોય, રિંગ પેલા પહોળી હતી, એકાએક ઘટીને એનું ક્ષેત્રફળ શૂન્ય બનાવી દીધું, તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વીજભારનું મૂલ્ય કેટલું? તો પહેલું રિંગનું ક્ષેત્રફળ એ થયું હતું, બીજું 0 થઈ ગયું, પણ ચુંબકીય ક્ષેત્ર તો બદલાતું નથી. B1 બરાબર B રહેશે, પ્રારંભિક અંતિમમાં ચુંબકીય ક્ષેત્ર અચળ રહે છે. વીજભાર શોધવાનો છે. તો પ્રેરિત વીજમાં સૂત્ર આપણે તો ભણ્યા હમણાં ડેલ્ટા ફાઈ અપોન આર, હમણાં જ કીધું ફ્લક્સમાં થતા ફેરફારના અવરોધ પર આધારિત છે. તો φ2 માઇનસ φ1 અપોન આર. φ2 એટલે શું લખતા આપણે B2A, અહીંયા લખીએ B1A અપોન આર. સોરી, ખોટું લખ્યું, B અને A2, કેમ કે B અચળ છે. B કોમન કાઢીએ એટલે A2 માઇનસ A1 અપોન આર. A2 0 છે, A2 ની જગ્યાએ 0 મૂકો એટલે વધશે શું? માઇનસ A1. મૂલ્ય લઈ લો તો માઇનસ નું પ્લસ થઈ જશે, પણ A1 બરાબર શું થાય? A હતા. તો BA અપોન શું આવશે? R. BA અપોન R. આવડે? આવડે ભાઈ? ક્લિયર? રેડી? હા, મેસેજ ઓછા મોકલે બધા. વિડીયો બંધ કરી નાખે ફટાફટ. લે, વિડીયો બંધ કરીને તમને શું શોખ થાય? લે બધા વિડીયો કેમ બંધ કરી નાખો? કોઈ તમને જોઈ જાય છે? દુપટ્ટો બાંધી બેસી જાઓ. વિડીયો બધા ઓન રાખે, બંધ કોઈ ના કરે. કરવાનું જ નહીં કોઈ. હા, ભણ્યા પછી ચેટિંગ કરજો. જેને કોઈને ચેટિંગ કરવું તો ભણ્યા પછી કરજો, પણ ભણતો તો ના કરશો. થોડું કલાક તો ભણી લો. આ ક્રિસમસ છે યાર હજુ. ઓકે, MCQ નંબર. ક્રિસમસ છે, આજે ગીતા જયંતિ છે. આજે ભગવાન ગીતા કીધી 5125 વર્ષ પહેલા આ દિવસે ભગવાન ગીતા કહી. આજે મોક્ષદા 11 છે. આજે મોક્ષ આપનારી 11 છે, વૈકુંઠ જનારી 11 છે. આજે લોકોને વૈકુંઠ પહોંચાડે. ઓકે, આજે 11 જે કરે એને વૈકુંઠ જવા મળે. ઓકે, બહુ સરસ, બહુ સરસ. કેટલા લોકો આજે 11 ઘણા બધા કરી લાગે છે. આ તો કરવાની 11, આ બધી મોટી 11. આ 11 છે, ભીમ 11 છે, દેવ ઉઠી 11 છે. એ બધી 11 કરવાની. હા, હું તો કરું જ છું 11. હું બધી 11 કરું છું. 11 તો ખાસ કરવાની. ઓકે, એના દિવસે અનાજ નહીં ખાવાનું. એ દિવસે અનાજ ખવાય બી નહીં. ઓકે, કોઈ અનાજ ખવાય નહીં, એવો નિયમ શાસ્ત્ર. બહુ મોટું પાપ છે અનાજ ખાઈએ તો દિવસે. હા, આજે ગીતા જયંતિ છે. આજે ભગવાને 5125 વર્ષ પહેલા અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા સંભળાવી હતી. આજના દિવસે, ઓકે, 11 ના દિવસે. એક ચુંબક ગુંચા તરફ ગુંચરાની અક્ષની દિશામાં ગતિ કરે છે. ગુંચરામાં પ્રેરિત EMF નું મૂલ્ય E છે. જો ગુંચરું પણ ચુંબક તરફ ચુંબકના જેટલા જ વેગથી ગતિ કરે તો પ્રેરિત મૂલ્ય કેટલું? જો અહીંયા આપણી પાસે ગુંચરું છે અને અહીંયા આપણી પાસે ગજિયો ચુંબક છે. એક ચુંબક ગુંચરા તરફ ગતિ કરે, આમ ગતિ કરે છે, ત્યારે ગુંચરામાં પ્રેરિત EMF કેટલું છે? E જેટલું છે. હવે ગુંચરું પણ એટલા જ વેગથી ગતિ કરે તો ગુંચરામાં પ્રેરિત EMF કેટલું? આવી વેગ છે, આવી તો કેટલું?
તો ચેક કરો. તો પહેલા તો ગુંચળાનો ગજિયા ચુંબકની સાપેક્ષે વેગ કેટલો થાય? 2v થાય ને? કેમ? બંને દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે બંનેનો શું કરવો પડે? સરવાળો. તો ગુંચળાનો વેગ કેટલો થયો? 2v ગજિયા ચુંબકની સાપેક્ષે. તો ગજિયા ચુંબકમાં v વેગે કેટલું ઈએમએફ ઉત્પન્ન થતું હતું? e જેટલું. તો 2v વેગે કેટલું થાય? તો 2v ગુણ્યા e અપોન v થાય. v ઉડવાના, એટલે 2e જેટલો થાય. હવે પડે સમજણ આપણે. એક્સ્ટ્રા પ્રશ્ન પૂછવામાં, આ બંને એક જ દિશામાં સરખા વેગથી ગતિ કરતા તો ઈએમએફ શું થતું? બંને એક જ સરખા વેગથી, સરસ, 0, એક જ સરખા વેગથી એક જ દિશામાં ગતિ કરે તો ફ્લક્સમાં ફેરફાર થવાનો જ નથી. ફ્લક્સમાં ફેરફાર નહીં થાય તો ઈએમએફ ઉત્પન્ન થશે જ નહીં. રાઈટ? એમસીક્યુ નંબર 16. ક્વેશ્ચન 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 2 × 10⁻² વેબર પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો પ્રેરિત ઈએમએફ ના વધારાનો દર ખાલી જગ્યા. લંબાઈ 5 સેન્ટીમીટર, કેટલા મીટર થયા? ચુંબકીય ક્ષેત્ર વેબર પ્રતિ મીટર સ્ક્વેર. સળિયાનો પ્રવેગ આપ્યો છે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો ઈએમએફ ના વધારાનો દર d/dt શોધવાનો છે. એટલે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે સૂત્ર શું? E = bvl. વધારાનો દર એનો વિકલન કરવાનું. b અને l તો અચળ રહેશે. વેગનું વિકલન dv/dt થાય. અને dv/dt ને આપણે પ્રવેગ કહેતા હતા. b ની કિંમત આપણને આપી છે 2 × 10⁻². લંબાઈ આપી છે 5 × અરે ક્યાંથી dx x ક્યાંથી આવે? dv/dt ને પ્રવેગ કહેતા ને. હા, ચલો પ્રવેગ લંબાઈ કેટલી આપી છે? 5 × 10⁻². અને પ્રવેગ કેટલો આપ્યો છે? 2. સાદરૂપ આપો. આનું સાદરૂપ આપો. જવાબ શું લખ્યો છે? 0.002 આવે છે. 5 દુ 10 દુ 20 લખો પેલા. ઓકે, જો ઓપ્શન આપે લખું છું -2 એટલે -4 થાય. વોલ્ટ પ્રતિ સેકન્ડ. વોલ્ટ પ્રતિ સેકન્ડ 20 × 10⁻⁴. 20 × 10⁻⁴ વોલ્ટ પ્રતિ સેકન્ડ. આ સેકન્ડ સ્ક્વેર ના આવે. કેમ? ડીટી છે. સમજ પડ્યા પડે. ભૂલ ના થાય ઓપ્શનમાંથી. ક્લિયર? એમસીક્યુ નંબર 17. રકમ 100 આંટા ધરાવતા ગુંચળામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતા ગુંચળાના એક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ 5 × 10⁻³ વેબર હોય તો ગુંચળા સાથે સંકલિત ચુંબકીય ઊર્જા કેટલી? દેખો, એક આંટા સાથે આવે એવા 100 આંટા છે. તો આંટાની સંખ્યા આપણને આપી છે 100. પ્રવાહ આપ્યો છે 2. લખવું છું એક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ આટલું આપે. તો ચુંબકીય ઊર્જા કેટલી? આપણે સૂત્ર ભણ્યા ચુંબકીય ઊર્જાનું સૂત્ર U = 1/2 Li². L નું સૂત્ર યાદ કરો, N⁵/I. યાદ આવે? N ની કિંમત બોલો 100. એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ 5 × 10⁻³ ચલો Ni². ઓકે, I ઉડશે. ઓકે, તો I અહીંયા જ લખી દઉં છું. આને કાઢ નાખું છું. ઓકે, I² ને I ઉડવાના. I ની કિંમત કેટલી આપી? 2 લખી દઉં. અને એવું લખું 2² / 2.
सूत्र लखी काढो चलो सादरूप आपी दो सादरूप आपी 0.5 ओके लखिए 0.5 आवडे एमसीक्यू नंबर 18 एन आटा धरावता एक गुंचळाना दरेक आटा दीठ संकળાતું ચુંબકીય દરેક આટા સાથે જો ગુંચળામાં દરેક આટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ phi1 થી વધીને phi2 થાય છે જો ગુંચળા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ R હોય તો ગુંચળામાં પ્રેરિત વીજભાર કેટલો એ તો અમને સૂત્ર સમજે પ્રેરિત વીજભારનું સૂત્ર આપણે ભણ્યા ડેલ્ટા phi upon R પર n આટા n વડે ગુણવા પડશે phi2 minus phi1 upon R जवाब सो n phi2 minus phi1 upon R ऑप्शन बी આવશે અહીં તો RT અહીં R આવશે આવડશે MCQ નંબર 19 નીચેની આકૃતિમાં દર્શાવેલ સૂર્યક તારમાં A થી B તરફની દિશામાં પ્રવાહ પસાર થાય છે તે સમય સાથે ઘટતો જાય છે તો તેની નજીક મૂકેલી લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ ખાલી જગ્યા દિશામાં હોય સાંભળ આ તાર છે બરોબર એની બાજુમાં આપણે લૂપ મૂકેલું છે આ જે પ્રવાહ જે A થી B તરફ જાય છે એ સમય સાથે ઘટતો જાય છે તો પહેલા નક્કી કરીએ અંગૂઠો આમ જાય ને તો તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય આપણે આંગળી વડે વાળતા હતા તો આંગળી વાળી જાય તો આ લૂપ સાથે તારનું કયું ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે ઉર્ધ્વ દિશામાંનું જો આ લૂપ અહીંયા હોય તો અધો દિશામાંનું આવે છે દેખો અંગૂઠો આમ છે અંગૂઠો આમ છે આંગળી વાળી જાય તો લૂપ સાથે સંકળાતું તારનું કયું ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં તારનું ઉર્ધ્વ દિશાનું ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે પણ પ્રવાહ ઘટે તો લૂપ સાથે સંકળાતું પણ ચુંબકીય ક્ષેત્ર શું થાય ઘટે લેન્સ બાબાને યાદ કરો ભાઈ લેન્સ બાબા એવું કહેતા હતા ભાઈ ઘટે તો ત્યાં ઘટવાનું નહીં વધવાનું અને વધે તો ત્યાં વધવાનું નહીં ત્યાં ઘટવાનું તો એ ઘટે છે તો લૂપ સાથે પ્રવાહ લૂપમાં પ્રવાહ એવી રીતે પસાર થવો જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર સુધી વધવું જોઈએ લૂપમાં પ્રવાહ એવી રીતે પસાર થવો જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર સુધી વધવું જોઈએ આ પ્રવાહને કારણે રિંગ સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર ઘટે છે ઘટે લેન્સ બાબા શું કે ઘટવાનું નહીં વધવાનું વધારવું હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં સંકળાતું હતું ઉર્ધ્વ દિશામાં સંકળાતું હતું તો અહીંયા પણ ઉર્ધ્વ દિશામાં વધવું જોઈએ વધારવું હોય તો પ્રવાહને વિષમગળી દિશામાં પસાર કરવો પડે દેખો આંગળીઓ વાળો તો અંગૂઠો ઉપર આવે કે ના આવે આપણે વધારવાનું છે ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે ઉર્ધ્વ દિશામાં જ વધારવાનું છે તો પ્રવાહ કઈ દિશામાં પસાર થવો જોઈએ વિષમગળી દિશામાં પસાર થવો જોઈએ અરે ના પડી સમજ હવે આમાં એક્સ્ટ્રા જો પ્રવાહ A થી B વધે તો એવું વાક્ય લખ્યું હોય તો કે પ્રવાહ A થી B વધતો જાય છે વધતો જાય ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વધશે ને વધશે તો લેન્સ બાબા શું કહે છે વધારવાનું નહીં લે ઘટાડવાનું તો પ્રવાહ સમગળી દિશામાં જવું જોઈએ ઘટાડવું હોય તો ક્યાં આવવું જોઈએ અંગૂઠો ક્યાં આવવો જોઈએ નીચે તરફ આવવો જોઈએ તો શું આવે સમગળી દિશામાં આ તો આપણે બહુ બધા એમસી આપણે દાખલા કર્યા યાદ છે ચેપ્ટર 6 માં તમને ઘણા બધા મેં સમજાવ્યા ઓકે તમને ટ્રીક પણ સરસ સરસ ની અંદર મેં લખી આપેલી છે ઓકે બધી ટ્રીકો બી તમને લખી આપેલી છે એમસીક્યુ નંબર 20 આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વર્તુળાકાર ગુંચાઓને ત્રણ સ્થિતિમાં ગોઠવાયેલા છે
બે ગુંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા હશે. દેખો આ પહેલું લૂપ ગોઠવી, હું પ્રવાહ પસાર કરું, આ લૂપ બાજુમાં છે, બરોબર. સાંભળ, આની ઉપર છે આ લૂપ, એની ઉપર છે, આમ એક રિંગની ઉપર બીજું લૂપ છે, સેમ આની ઉપર છે, આની બાજુમાં. માન લો કે તમે આમાં પ્રવાહ પસાર કરો, ઓકે, આંગળીઓ ગોઠવો, તો ચુંબકીય છે ઉપર આવવાનું, આમાં બી ઉપર આવવાનું, આમાં બી ઉપર આવવાનું. કઈ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર વધુ સંકળાશે? પહેલી આકૃતિમાં વધુ સંકળાય. કેમ? આની રેખા બધી પસાર થાય, આમાં સાઈડની રેખાઓ નહીં સંકળાય. દેખો સાઈડની નહીં સંકળાય, આ તો ઉપર જાય તો આમાં તો એક પણ નહીં સંકળાય રેખા, આમાં સૌથી વધુ રેખાઓ સંકળાય. જેની અંદર રેખા વધુ સંકળાય એનું ફ્લક્સ વધારે, એનું ફ્લક્સ વધારે એનું અન્યોન્ય પ્રેરકત્વ પણ કેવું હશે? વધારે હશે. તો પ્રથમ સ્થિતિમાં મહત્તમ હશે. ઓકે, તો એમસીક્યુ નંબર 20 માં ઓપ્શન 1 આવશે. ઓકે, એમસીક્યુ નંબર 21, એસી જનરેટરમાં t બરાબર 0 સમયે પ્રેરિત ઈએમએફ શૂન્ય હોય તો π/2 મેગા સમયે પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યા થશે. એસી જનરેટરમાં t બરાબર 0 સમયે પ્રેરિત ઈએમએફ શું હોય? શૂન્ય હોય. તો π/2 મેગા સમયે પ્રેરિત ઈએમએફ. તો આપણે ભણ્યા હતા વોલ્ટેજનું સૂત્ર, v બરાબર vm sin ઓમેગા t, અથવા આપણે એવું પણ લખી યાદ હોય તો e બરાબર e0 sin ઓમેગા t, કોઈ પણ લખી શકીએ, રાઈટ. તો પહેલું જોઈએ v લખું, મહત્તમ vm એમના, ઓકે. ઓમેગાનું સૂત્ર આપણે સમય આપણને કેટલો આપ્યો છે રકમમાં, કેટલા સમય શોધો? π/2 મેગા સમય. તો t ની જગ્યાએ શું છે? π/2 મેગા. ઓમેગા ઓમેગા ઉડવાના, sin π/2. sin π/2 એટલે બોલો 1 થાય. sin π/2 કેવું છે? 1. તો v બરાબર શું આવશે? vm. આવડે? ઓકે, હવે આપણે એક જ એમસીક્યુ રહ્યો, પેમ્પલેટ નું બાકી રહ્યો. કયો બાકી રહ્યો? કયા નંબર નો બાકી રહ્યો? તો ભાઈ 12. ઓકે, 12. ઓકે, આટલું રાખીએ છીએ કેમ કે હવે ટાઈમ બી બહુ થઈ ગયો છે. બરોબર, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ 12મો સમજાવીશું. બોલો, આજના બધા એમસીક્યુ આવડી ગયા?